એટલે છોકરા તું શું કરેલું હોય? તો આ બટાકાનો ઢગલો. હા તે મને લાગે બધું ફાઈ ગયું લાગે છે ભણવામાં વરાય છે ને શું કરે તું ખેતીમાં? કા ટેકો કરવા આવ્યો એમ? હા હા તારી લો આ મોરનો એડો ચિતરવાનો ના હોય. પ્રકાશભાઈ ના બાપાએ ખેતી કરી, પ્રકાશભાઈ કરીને જેડી છોકરાએ પણ તૈયાર થઈ ગયા છે. આટલી ઉંમર છે તો ટ્રેક્ટર ચલાવવાની કોશિશ કરે છે, અમે ના પાડીએ છીએ કે હાલ ના ચલાય એની વાર છે, પણ તોય ટ્રેક્ટરનો ઓટો માતા કી જય. તો ચાલો મિત્રો આજે તમને બટાકાની માહિતી આપું કે બટાકો કેટલા ટાઈમ વાય અને કેટલા ટાઈમમાં તૈયાર થઈ ગયો છે. આજે બટાકો કાઢવાની પ્રોસેસ ચાલુ છે. અમારા પક્કોભાઈ જે પોતાનું ટ્રેક્ટર છે અને એમના પોતાના જ ખેતરમાં કાઢે છે. એ વાય કેટલો ટાઈમ થયો એ પણ માહિતી આજે આપણે એમના જોડે લઈએ અને કઈ રીતે કાઢી છે એ તમને બતાવીએ અને આગળની પ્રોસેસ શું કરે છે એ પણ બતાવીએ. હા બોલો. કેમ છે મજામાં મજામાં શાંતિ. આજે અમે આયા હતા તમારા બટાકોની વાત સાંભળી. હા બોલો. કે એમને ટૂંક સમયમાં સારો એવો બટાકો તૈયાર કર્યો છે. હા તો ચાલો એમના પાસેથી પણ થોડી માહિતી લઈએ અને એટલા માટે જ અહીં આવ્યા છીએ. તો આ બટાકો તમે વાય કેટલો ટાઈમ થયો છે? આશરે 70 દિવસ જેવા થયા. 70 દિવસ? હા. તો બહુ ઝડપી તૈયાર કરી દીધો તમે. એટલે આને અમારે કાચું કાઢીને અને ભાવે સારા હે. અને ઓમાં તરબૂચની ગણતરી હે એટલે પેલા ગાડીએ પાછળ બીજો પાક લેવાનો. 3 પાક તૈયાર થઈ જાય. હા આમાં પેલા મફરી લીધી, હવે બટાકું લીધું અને હવે તરબૂચ છે. એવું છે એમ? હા 3 સીઝન રહીએ ને તો આવકમાં સારું રહે. તો આ બટાકો તમે આ વાયો, હા, તો આના અંદર શરૂઆતમાં કઈ રીતનું શું શું ખાતર આલો છો? એ કોઈ આમાં એક ડીએપી આવે, સોણિયું ખાતર નો અક્કે હે, પોટાશ, એમોનિયા 0050 એવો બધો ખાતર નો અક્કે. પછી હવે પટી ગયું હે, હવે ગાઢવાનું ચાલુ કર્યું હે. બોન વાઢવાનું ચાલુ હોય, બોન વઢાઈ એટલે પછી મજૂર કરીને બાર ગઢાઈને પછી બટાકા કાઢવાનું ચાલુ કરીએ. તો આ પ્રકાશભાઈ નું કેવું, આ અમે 70 દિવસની અંદર બટાકું તૈયાર કરેલું છે. કારણ કે થોડું કાચું ને ઝડપી કાઢ્યું, પણ તોય ક્વોલિટી એક સારી એવી બની જાય છે એમના બટાકામાં. કારણ કે ક્વોલિટી પણ સારી છે, વસ્તુ પણ સારી બનાવી છે. એટલે એમનું કેવું છે કે આ એનું જે પલુર છે, આપણે ગુજરાતીમાં એને પલુર કહીએ, લોદર, કાઠિયાવાડમાં લોદર કી. લોદર આ રીતે કાપી અને એના બહાર કાઢવામાં આવે. કાઢવાની પ્રોસેસ તમે કઈ રીતે કરો છો? પેલા મને પલુર વાઢી ને પછી ટ્રેક્ટર થી ગાડી નાખીએ, પછી પાછળ મજૂર હોય, મજૂર ટોકર ભરીને ઉપાડીને ટોલા મેલ નાખી દઈએ. પછી ઘેર જઈને રહી જઈને પાણી થી ધોઈને બાદણ ભરી કોધરા ભરીને પછી વેપારી આવીને રહી જાય આપડે. એવું છે એમ? હા. એટલે એમનું કેવું એમ છે કે આ અમે કાઢી અને એને મજૂરો દ્વારા ભેગો કરી લઈએ છીએ. ભેગો કરીને ટોલામાં ભરી અને ચોપ એમનો પોતાનો બોર છે, એ બોરના જોડે લઈ જઈ અને એને ધોવામાં આવે છે. ધોયા પછી એને કટ્ટા ભરી અને સીધા માર્કેટમાં વેચવા માટે. સાઈડ એની સાઈડ હારી બની છે. અને એમના ટૂંક સમયમાં જે ટાઈમ થયો એ પ્રમાણે જોવા જઈએ તો એમને સરસ સાઈઝ બનાવી છે. આ બટાકાની સાઈઝ પણ સરસ છે અને બટાકું છે પણ સારું. તો આ કઈ ક્વોલિટીનું બટાકું આવ્યું? આ પોખરાજ કહેવાય. પોખરાજ? હા. સરસ. ચલો, હું 15-17 વર્ષથી વાવું જ છું. આ ખેડૂતનું કેવું એમ છે કે અમે 17 વર્ષથી વાવી છે અને આ પોખરાજ જાતિનું બટાકું છે અને સારો વિકાસ ને ઝડપી વિકાસ કરે છે. પ્રકાશભાઈ, પેલા આપણે જે વાવતા એ હોળ વાવતા હતા, એ વખત મશીન નથી બધી. અત્યારે ટેકનોલોજી આવી જાય એટલે મશીન આવી ગયો, એમાં બટાકા કાપીને એના અંદર કાપ નાખી દેવાના, ઓટોમેટિક કાપ થઈ જાય, વવાઈ જાય ટ્રેક્ટર થી. એટલે એક હરખું બટાકું બિયારણ જાય. હા હા. અને પેલા મજૂર જોતો પેલા તોડવા માટે, હવે પણ મજૂરોની જરૂર નહીં, ટ્રેક્ટર નાખી દેવાના મશીનમાં. એટલે હવે પ્રકાશભાઈ નું કેવું છે કે ટેકનોલોજી આવી છે ને એનો ઉપયોગ કરવો જરૂરી છે. કારણ કે પેલા તો આપણે બળદથી વાવતા, એટલે એ ગાર કરે ને એના પાછળ એક નાખતો હોય, 2 જણા પાછળ બટાકાના માટી વાળતા. પછી પાવડાથી આવી સિસ્ટમ કે 2 માણસો એક પાવડા ચેરી કરે, એક પાછળ પૂરતો હોય, પણ એના કરતા આ વધારે અનુકૂળ આવે. સારો એવો બેડ બનવાથી આના અંદર બટાકું સારી સુરક્ષિત રહે છે અને સારો એવો વિકાસ કરે છે. આ જમીન પોચી રહે છે, પાણી અહીંયા ચાલતું હોય એટલે આ જમીન પોચી રહે.
અને આ લોકો તો કેવું છે કે અમે ટપકમાં તૈયાર કરેલું છે, એટલે આના અંદર અહીંયા ઉપર ટપકની નળી આવે અને ટપકની નળીના લીધે જે ભેજ મળી રહે એ આ પાળા પૂરતો સીમિત છે. અહીંયા સુધી પાણી બે બાજુ આવી જાય, એને જેટલું જુઓ એટલું પાણી મળી રહે છે અને સારો એવો વિકાસ બટાકું કરી શકે છે. હવે આપણે મળીએ પ્રકાશભાઈના પપ્પા અને મારા કાકા એવા બાબુભાઈ. હવે બાબુ કાકા કેમ છે? સારું છે, સારું. હા, માલ તો સારો કાઢ્યો તમે. માલ તો જબરજસ્ત નીકળે છે. આ ટૂંક સમયમાં આટલો માલ તૈયાર કરી દીધો? હા, 2 મહિનામાં. 2 મહિનામાં તૈયાર કરી દીધો? 2 મહિનાના 3 દાડા થયા. એટલે પ્રકાશભાઈ 70 દિવસ કહેતા હતા એટલે બરાબર છે. 2 મહિનાનું 10 દિવસ જેવું થયું. સરસ માલ નીકળ્યો છે. સરસ સરસ. માલે સારો છે. જોરદાર. જો ભાઈ આ માલ ક્વોલિટી જુઓ તમે એની. જો આ બરોબર. એની લાઈટ જુઓ. એકદમ તમારે ચોકા ચાકો કમાય. ચોકા બધું આ જબરજસ્ત. એની લાઈટ ક્વોલિટી પણ એકદમ બેસ્ટ બનાવી છે. નીકળે છે માલ તો ભાઈ. અને હવે એમને પોતે એકદમ માસ્ટર માઇન્ડ છે કે એમને ધોવા માટેની પણ એક સારી એવી સવલત કરી છે કે જે એના ઉપર બોરથી ડાયરેક્ટ પાઇપથી ધોઈ નાખવાનો, એ રીતે પાણીનો નિકાલ કરવા માટે પણ એક સરસ આયોજન કર્યું છે. આ પતરું ઉપાડી લે, ટોલાને હાઇડ્રોલિંગ કરી નાખે એટલે આ પાણી નીકળી જાય અને બટાકું પડે નહીં, બટાકું કઈ વેસ્ટેજ જાય નહીં. એ રીતે આ એમનો એક સરસ જુગાડ બનાવેલો છે કે આમ થોડું ઊંચું કરી દે એટલે પાણી નીકળી જાય. અને ખાતર નાખ્યું છે ને એના કટ્ટા જ છે અને કટ્ટાની કટિંગ કરી અને બોર્ડર પણ સરસ બનાવી છે જેથી કરીને બટાકું વધારે ભરાઈ જાય તો બહાર નીકળે નહીં, પાણી પણ બહાર ના નીકળે અને અંદર પાણીથી ધોવાની મજા આવે. અને ધોયા પછી એકદમ લાઇટમાં બટાકું આવી જશે. એ તમને અને પછી એને કઈ રીતે બોર ઉપર ધોવાય છે એ પ્રોસેસ પણ તમને બતાવી દઈશું. તો હવે મિત્રો આપણે જઈએ એમના ઘર. તો મિત્રો ચાલો તમને બતાવી દઈએ કે બટાકો કઈ રીતે ધોવામાં આવે છે અને આ ખેડૂતે ધોવા માટેનો જુગાડ કેવો કર્યો છે એ તમને રૂબરૂ બતાવી દઉં. આજે પાણીની હોજની અંદરથી પાઇપ આવે છે અને આ રીતે ટોલામાં ભરી અને આ રીતે લોકો ધોતા હોય છે અને ધોયા પછી એનું બરાબર લાઈટ આવી જાય એટલે એને અંદરથી પાણી જે જુગાડ કર્યો તો ખેડૂતે એ આ રીતે બહાર નીકળી જાય આમાંથી. હા, હજી પાણી બહાર કાઢવા માટેનું છે, વધારાનું પાણી બહાર નીકળી જાય. પ્રકાશભાઈ આ પતરું તમે કેમ કાઢી નાખ્યું? આ પતરું આવું બટાકો ટોલામાં ઓછો એટલે. હા, બે બાજુ કંતોન પકડી સામે સામે અને પાણી સીધું અંદર જાય. ઉપરથી આ રીતે બટાકા ધીમે 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 અંદર પાડી જાય. નીચે એમને એક મોટું ટબ રાખેલું છે કે જે કદાચ કોઈ બટાકું પડી જાય તો ટબમાં જાય અને ફરીવાર માટીવાળું થાય નહીં. અને આ બટાકાને પછી આ રીતે લાવી અને અહીંયા ભરી દેવા આ કટ્ટા ભરી દેવામાં આવે છે. આ શ્રી લગભગ 50 કિલો ઉપરનું વજન એક કટ્ટાની અંદર થઈ જાય. 53 કિલો. કેટલું ઉતરે વજન આનું ભાઈ? 53-54 જેવું થાય. 53-54. હા, એટલે 50 કિલોના ઉપર 53-54 કિલોનું થાય. અને અત્યારે માર્કેટમાં આના ભાવ કેવા છે? ભાવ 250 થી મોડીને 280 સુધી. 250 થી 280 રૂપિયા 20 કિલોના એ પ્રમાણેનો ભાવ છે અત્યારે. એટલે આ એક ઝડપી બટાકું તૈયાર કર્યું છે. આ તમે આટલું ઝડપી બટાકું કઈ રીતે તૈયાર કરીને કાઢી? કાચું ઓછા મહિને તૈયાર થઈ ગયો અને સારો ભાવ મળી રહે અને બીજો પાક તૈયાર થાય એના વાવવા માટે. અને હવે ઓછા મહિનામાં એટલે કેટલા દિવસમાં તૈયાર થઈ ગયું? આ 70 દિવસ મેં. 70 દિવસમાં. સરસ કહેવાય. બટાકાની સાઈઝ પણ સારી છે. તું આ કઈ નાની સાઈઝ નથી, આ જંબુ કહેવાય. સારી એવી સાઈઝ પણ તૈયાર કરી છે એમને. મજૂરી કરવા છતાં ઘણા લોકો ખેડૂત એમ કહેતા હશે ખેડૂત ખરાબ માલ ભરે છે. આ મેં આજે અમારી રૂબરૂમાં જોયું કે ખેડૂતે સારો એવો માલ જ ભર્યો છે, સારી ક્વોલિટી જ ભરી છે. ખરાબ માલ હોય તો ખેડૂત એક સાઈડની અંદર બાજુમાં જ નાખી દેતો હોય છે. જો આ તમને બતાવી દઉં. આ ખેડૂત જરાક પણ લીલા હરખો માલ દેખાય આમાં કોઈ ખામી નથી, બાકી કલર છે જ લીલો થઈ જાય તો ખેડૂત નાખી દેશે ઉકેળાની અંદર. તો ખેતી વિશેના આવા નવા વિડીયો તમને
અવારનવાર બતાવતા રહીશું. તો જેમ બને એમ વધુ ને વધુ શેર કરતા રહેજો. તો મિત્રો બીજા ખેડૂતોને પણ ખબર પડે કે ખેતીની અંદર આ લોકો કેટલી મહેનત કેવી મહેનત કરવામાં આવે છે.